ધમકીભર્યો મેલ મળ્યો હતો। ખરેખર આ ષડયંત્ર કોનું છે એ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ છે। બુધવારની સવાર પડતા જ અમદાવાદમાં રહેતા માતા પિતા દોડાદોડી કરવા લાગ્યા। શાળા સંચાલકો અને પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો ધંધે લાગી ગઈ, કારણ કે શહેરની 10 થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। જે શાળાઓને આવા ધમકીભર્યા મેલ મળ્યા તેમણે પોલીસ અને ડીઈઓને જાણ કરતા જ સર્ચ ઓપરેશનનો ધમધમાટ શરૂ થઈ ગયો। વાલીઓ પણ પોતાના સંતાનોને લેવા માટે દોડીને શાળાએ પહોંચી ગયા। શહેરની ઝેબર, જાયડસ, મહારાજા અગ્રસેન, ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ સહિતની શાળાઓને બપોરે 1:30 વાગે ઉડાવી દઈશું એવી ધમકી મેલમાં લખાયેલી હતી। સલામતીના ભાગરૂપે જે શાળાઓને ધમકી મળી હતી ત્યાંથી બાળકો અને સ્ટાફને રવાના કરી દેવાયા। સાથે જ ભયનું વાતાવરણ ન ફેલાય એની પૂરતી તકેદારી રાખવામાં આવી। एक्चुअली हमारी स्कूल में कोई ईमेल नतो आयो, पण जायडस स्कूल અને બીજી એક સ્કૂલમાં ઈમેલ હતો। એમના પ્રિન્સિપલે અમને જાણ કરી કે તમારી સ્કૂલનું બી આમાં નામ લખેલું છે, એટલે એમણે અમને વોટ્સએપ ફોરવર્ડ કર્યો। એમાં અમારું સ્કૂલનું ઈમેલ આઈડી રોંગ હતું, એટલે અમને ઈમેલ ના મળ્યો, પણ એ લોકોએ ઇન્ટેન્ટ તો કર્યું હતું કે અમને મળે।